પારિમાણિક સૂત્ર. ગઈકાલે 3 સૂત્રની વાત કરી હતી, જરાક યાદ કરી લઈએ. પહેલું હતું 1, ઝડપ અથવા વેગ. અહીંયા SI એકમ, CGS. ઝડપ માટે લખેલું મીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર સેકન્ડ, અને એનું પારિમાણિક સૂત્ર મને MLT પહેલાં લખી દેવું. ચલો, એમ એટલે દળ. દળનો એકમ છે ગ્રામ, કિલોગ્રામ નથી, 0. L બને લંબાઈ, લેન્થનો એકમ છે તો કે મીટર, સેન્ટીમીટર, અંશમાં છે ઘાત 1 તો 1 લખો. T ટાઈમ, ટાઈમનો એકમ છે કેટલો, સેકન્ડ. શામાં છે, છેદમાં, ઉપર જાય એટલે -1. ત્યાર પછી બીજું ક્ષેત્રફળનું લખ્યું હતું. ક્ષેત્રફળ A મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર, અને MLT. દળનો એકમ આમાં નથી, 0. સમયનો એકમ નથી, 0. L લંબાઈ, લેન્થ છે કેટલી તો કે મીટર, એની ઘાત 2 તો કે 2 લખો. ત્યાર પછી ત્રીજું લખ્યું હતું કદ, ઘનફળ, વોલ્યુમ V મીટર ક્યુબ, સેન્ટીમીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર M0 L3 T0. હવે આજે આપણે નવી ભૌતિક રાશિ જોઈએ. ઘનતા લઈએ. ઘનતા ડેન્સિટીનો D સંજ્ઞા એની, અથવા રો. જો રો ઉપયોગમાં આવી ગયો હોય તો D લખવાનો, ડેન્સિટી ફોર D. ઘનતા, ઘનતાનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. મને ઘણી વખત આપણે પાણીમાં લોખંડની ખીલી ડૂબી જાય અને લાકડું તરે ત્યારે આનો ઉપયોગ કરીએ કે લાકડાની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી, જ્યારે લોખંડની ઘનતા પાણીની ઘનતા કરતાં વધારે, માટે ડૂબી જાય. કોણ તરે કોણ ડૂબે બને ઘનતાની મદદથી સમજી શકાય. હવે આપણે એનો SI એકમ લખવાના. SI યુનિટ. દળ SI કિલોગ્રામમાં આવે. કદ પાછું હું ભૂલી ગયો તો રફ કામ કરવાનું. કદ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ એટલે મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર. મારો કોઈક મિત્ર હશે તો મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર 3M બી કરી દે, અને પણ 3M નહીં આવે, જોવાનું વધતા હોય તો આવે. આ તો ગુણાકાર. આધાર સરખા, ઘાતાંકનો સરવાળો. અહીંયા ઘાતાંક 1 1 1 છે, એટલે 1 + 1 + 1 એટલે 3, એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ. એનો CGS એકમ લખો. CGS યુનિટ. કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, મીટરની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ. પારિમાણિક સૂત્ર ડેન્સિટી અથવા રો. હવે ગ્રામ અથવા કિલોગ્રામ એ દળનો એકમ. દળ એટલે માસ ફોર M, એટલે M લખવું. એના માથા ઉપર કેટલા છે, 1 જ છે તો અહીં 1 લખો. છેદમાં સેન્ટીમીટર. સેન્ટીમીટર કઈ ભૌતિક રાશિનો એકમ? લંબાઈ, લેન્થ, એટલે L લખો. અહીંયા માથા ઉપર કેટલા મૂકેલા છે? 3, એટલે 3 લખવાના. એટલે આમ થશે.
m1l-3. મારે સમયનો એકમ નથી પણ અહીં મારે ટી લખવું છે તો લખી શકાય આમ m1l-3 t0. કોઈ પણ ની ઘાત 0 એટલે 1 થાય. તમે આનું સાદું રૂપ આવો તો 1 થાય એટલે પાછું આ સ્ટેપ આવી જાય. આ પણ સાચું છે, આ પણ સાચું છે. અહીંયા એક વસ્તુ ખ્યાલ આવે કે ઘનતામાં સમયનું પરિમાણ 0, લંબાઈનું -3, દળનું 1. આગળ જઈએ. નવી ભૌતિક રાશિ મને વેગમાન. ખૂબ મજાની ભૌતિક રાશિ છે. સંજ્ઞા છે પી. 9મા ધોરણમાં લગભગ આવી ગઈ છે. વેગમાનની વ્યાખ્યા કંઈક આવી છે, ગણિતમાં લખાય દળ ગુણ્યા વેગ. પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. બરાબર તૈયાર કરવાની, કારણ કે આપણે કામની છે અને મજા આવે એવું છે. આપણા કેટલાક પ્રશ્નનું સોલ્યુશન વેગમાન આપશે. ગણિતમાં લખવું હોય તો આ લખાય P = mv. સંજ્ઞા. હવે આપણે એકમ પર જઈએ. પહેલો લખીએ SI એકમ. SI યુનિટ. દળનો એકમ ગુણ્યા વેગનો એકમ. દળ કિલોગ્રામ. પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો, વેગ મને નહીં આવડે તો આપણે સાઈડ પર રફ કામ કરો. મને વેગ બરાબર અંતર ભાગ્યા સમય. અંતરનો એકમ મીટર, સમયનો સેકન્ડ. એટલે અહીંયા કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. ચાલો CGS એકમ લખો. CGS યુનિટ. CGS યુનિટ ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ. વેગમાનનું પારિમાણિક સૂત્ર. ચાલો ગ્રામ અથવા કિલોગ્રામ, કોઈ એક જ ચર્ચા કરીએ. ગ્રામ એટલે દળ એટલે માસ એમ. ગ્રામના માથા ઉપર 1 છે એટલે અહીં 1 લખો. સેન્ટીમીટર લંબાઈ લેન્થ. છેદમાં સેકન્ડ સમય ટાઈમ t1. એટલે પારિમાણિક સૂત્ર આવી ગયું m1l1 t-1. સમજીને તૈયાર કરવાનું હોય, રોજ 2 વાર બોલવાનું. આગળ જઈએ. છઠ્ઠો પ્રવેગ. પ્રવેગ એટલે એસેલેરેશન, પ્રવેગક. અને ગાડીમાં 2 વ્હીલર 4 વ્હીલરમાં એક આવે પ્રવેગક, એક્સલીટર બોલીએ આપણે એને. મને સમઘડી વિષમઘડી ફેરવીએ એટલે વેગમાં ફેરફાર થાય. પ્રવેગક, એસેલેરેશન, પણ એને આપણે એક્સલીટર શબ્દ વાપરીએ. પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. કોઈકને વિચાર આવે ગણિતમાં લખવું છે તો ગણિતમાં લખી દઈએ આપણે. A બરાબર ડેલ્ટા V/Δt. V ફોર વેગ, ડેલ્ટા એટલે ફેરફાર, તે માટે લાગતો સમય. અને કોઈને થાય મારે વ્યાખ્યા લખવી છે, લખી શકાય. તો છેદ1 કરો. છેદ1 એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. ફરીથી સાઈડ પર લખી દઈશું તો અહીંયા એકમ
સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. હવે આપણે એકમ લખવાના. એકમ અને થોડી મજાની ચર્ચા આવી પાછી. એકમ કેવી રીતે લખીએ તો કે એસઆઈ યુનિટ, તો કે વેગનો એકમ છેદમાં સમયનો એકમ. વેગનો એકમ હમણાં જસ્ટ લખવા રહ્યો, પણ આપણે શું કરવાનું, પાછો ફરીથી મેળવવાનો. વેગ એટલે શું એમ કરીને જેમ જેમ પ્રેક્ટિસ કરશો તો બધી જ ભૌતિક રાશિ ખ્યાલ આવતી જશે. એટલે વેગનો એકમ મીટર પર સેકન્ડ, છેદમાં સમય સેકન્ડ. હવે આપણી જે એસઆઈ પદ્ધતિ છે એમાં એક નિયમ છે, બુકમાં પાછળ આપેલા છે, વાંચો તો ખ્યાલ આવશે કે અંશ અને છેદમાં રહેલી ભૌતિક રાશિનો એકમ એક જ ગુણોત્તરમાં લખવો. અહીંયા કેટલા ગુણોત્તર? 2 થયા. મીટર પર સેકન્ડ એક ગુણોત્તર ને એની સાથે પાછો સેકન્ડનો એ ની ચાલે. એટલે આ રીતે લખેલું હોય પ્રવેગનો એકમ તો એ ખોટો કહેવાય. સાચો લખીએ આપણે. મીટર પર સેકન્ડ એટલે 1 સેકન્ડ હતું અને બીજું છેદમાં સેકન્ડ આવ્યું. આધાર સરખા ગુણાકાર ઘાતાંકનો સરવાળો એટલે એનો એસઆઈ એકમ આમ થાય. એસઆઈ યુનિટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ફરીથી મારા કોઈક મિત્ર તો સેકન્ડ ગુણ્યા સેકન્ડ ટ્વાઇસ સેકન્ડ બી લખી દે, અને ટ્વાઇસ લખાય ને પણ ક્યારે લખાય? વત્તા હોય ત્યારે. અહીંયા ગુણાકાર છે. ચાલો સીજીએસ એકમ મનમાં બોલી દે, પછી હું લખી દેમ. ખરું કે ખોટું તમારે જાતે જ નક્કી કરી દેવાનું. મીટરની જગ્યાએ સેન્ટીમીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર. પારિમાણિક સૂત્ર લખીએ. પ્રવેગ મીટર અથવા સેન્ટીમીટર કોનો? લંબાઈ ફોર લેન્થ. મીટરની ઘાત 1 તો કે 1 લખો. છેદમાં સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ સમય, ટાઈમ ફોર ટી. માથા ઉપર કેટલા લખેલા છે? 2. એટલે L1 T-2. L1 T-2. સમય મળે તો ફરી આપણે આની પણ ચર્ચા કરીશું. અંશમાં ગયો તેમાં માઇનસ કેમ લખ્યા? અને સમય કોઈ વાર સેટ થઈ જાય, તમારે મને યાદ રાખવાનું કે મને આ શીખવો તો હું શીખવીશ. હમણાં આપણે ગોખી કાઢીએ. છેદનો અંશમાં જાય તો ઘાત પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. કોઈકને વિચારમાં દળ લખવું છે તો લખાય ને, દળનો એકમ નથી એટલે એની ઘાત 0. હા, આવી ગયું પ્રવેગનો પારિમાણિક સૂત્ર. આગળ જઈએ. અને કઈ ભૌતિક રાશિ આવી ગઈ? ઝડપ, ક્ષેત્રફળ, કદ, ઘનતા, વેગમાન, પ્રવેગ. હવે લઈએ બળ. ફોર્સ F. અને ન્યૂટનના ગતિના 3 નિયમ. પહેલો જે નિયમ છે બળની વ્યાખ્યા આપે. બીજો નિયમ બળનું મૂલ્ય આપે. અને ત્રીજો નિયમ અને બળની અસર કે. ત્રીજો નિયમ શીખવાનો નહીં ને કોઈને શીખવાનો બી નહીં તો આવડી જાય તો તકલીફ પડે. એટલે બળ કેવી રીતે લખવાના? બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. હવે વેગમાનની વ્યાખ્યા આપી એવી વ્યાખ્યા અહીંયા નહીં લખાશે. આપણે ઓલરેડી ગતિના નિયમો શીખવાના છે, તેમાં બળની વ્યાખ્યા જોઈશું. બરાબર. બળ એટલે F, ma. ઘણા બધા મિત્રને આવડે.
F is equal to m a. આપણે એનો એકમ લખીએ, એકમ. પહેલો લખીએ એસઆઈ એકમ, એસઆઈ યુનિટ. એનો એસઆઈ યુનિટ કેવી રીતે લખવાના? તો કે દળનો એકમ ગુણ્યા પ્રવેગનો એકમ. દળનો એસઆઈ એકમ તમને ખબર છે, વિચારી લીધું હશે આશા રાખું. કિલોગ્રામ ઇન્ટુ પ્રવેગ. પાછો પ્રશ્ન ઉદ્ભવ્યો, પ્રવેગ ભૂલી ગયો તો રફ કામ કરો. ચલો અહીં જગા છે આટલે રફ કામ. પ્રવેગ એ એટલે ટૂંકમાં લખું વેગ ભાગ્યા સમય. આપણે રફ કામ કરતા છે, ખ્યાલ આવે ને. વેગ એટલે શું? તો કે અંતર, અથવા તો એકમ લખું મીટર પર સેકન્ડ. અંતર ભાગ્યા સમય છેદમાં સેકન્ડ, એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે અહીંયા લખવાના પ્રવેગનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ એકમ થોડોક મોટો લાગે. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. વારંવાર લખવું હોય તો સમય પણ જાય, એટલે એક નવી ટેકનિક લાવ્યા અને એક નવું નામ આપી દીધું, ન્યૂટન. હા ને, ન્યૂટનના ગતિના નિયમો આપેલા, એને આધારે ન્યૂટન પણ યાદ રહી ગયો. અને એન એમાં જેમ મીટર પર સેકન્ડ સ્ક્વેર મેં સમજાયું તેમ ન્યૂટનમાં પણ નિયમ છે. જો તમારે આખું ન્યૂટન લખવું હોય તો પહેલો અક્ષર સ્મોલ લખવાનો, અને માત્ર પ્રથમ અક્ષર લખવું હોય તો એ કેપિટલ લખવાનો. આ ગુજરાતીની વાત નથી કરતો, અંગ્રેજીમાં લખે ને NEWTON ન્યૂટન, એમાં એન સ્મોલ લખાય, પણ માત્ર એન લખવું હોય તો કેપિટલ. એટલે બળનો એકમ કયો? તો કે ન્યૂટન. પાછો પ્રશ્ન ઉદ્ભવે, ન્યૂટન કોની જગ્યા લખ્યા? તો કે નહીં આવડે. કેમ? તો સમજવા પ્રયત્ન નહીં કરે. એટલે ફરીથી એકને એક વાત વારંવાર કરો. F બરાબર એમ એ. એમ દળ ગુણ્યા પ્રવેગ. દળનો એકમ ગુણ્યા પ્રવેગનો એકમ. દળનો કિલોગ્રામ, પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. એને નામ શું આપ્યું આપણે? ન્યૂટન. ચલો સેમ CGSમાં જઈએ. CGS યુનિટ તમે લખી દીધું હશે. આપણે 5 સેકન્ડ રાહ જોઈએ. કિલોગ્રામ ની જગ્યાએ ગ્રામ ગુણ્યા મીટરની જગ્યાએ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. એનું નામ આપણે આપવાના ડાઇન. ડાઇનનો ડી. ડાઇનનો ડી પણ ભાગ્ય જ ડી લખેલો હોય. તે તમને સમજાવું, ડાઇન શબ્દોમાં જ લખેલું હોય. ન્યૂટન માટે એને જ લખેલું હોય ને આવે ન્યૂટન જ આવે. આપણે જે પણ કોઈ કાર્ય કરવાના એ બધું જ કાર્ય આપણે એસઆઈ એકમનો જ ઉપયોગ કરવાનો. આપણી છેલ્લી પદ્ધતિ છે, પણ ખબર હોવી જોઈએ કે બળનો એસઆઈ પદ્ધતિનો એકમ ન્યૂટન, CGS પદ્ધતિનો એકમ ડાઇન. કોની જગ્યાએ લખ્યું ડાઇન? તો કે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે હું માત્ર આ ન્યૂટન કે ડાઇન લખું, એનાથી મને પારિમાણિક સૂત્ર નહીં આવડશે, કે અમારે ગોખવું પડે. એના કરતાં આના ઉપરથી બનાવવાનું. જો ફોર્સ F, કિલોગ્રામ અથવા ગ્રામ માસ, માસ ફોર એમ. માથા ઉપર કેટલા છે? 1. મીટર અથવા સેન્ટીમીટર લંબાઈ, લંબાઈ ફોર લેન્થ L1. છેદમાં સેકન્ડ સ્ક્વેર, ટાઈમ ફોર ટી સ્ક્વેર છે એટલે આમ. એટલે બળનું પારિમાણિક સૂત્ર M1 L1 T - 2.
ફરીથી અગત્યની ભૌતિક રાશિ આવે છે હવે, અને વેગમાન, પ્રવેગ, બળ બધાના જ પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. આગળ જઈએ. બળ પછી દબાણ અને પ્રેશર. હમણે તમારા ઉપર પ્રેશર કેટલું, તો કે લિમિટ ટેન્ડ્સ ટુ 0. એકદમ ફ્રીલી રહેવું. દબાણનું સૂત્ર, એની વ્યાખ્યા હું લખું ખરો પણ એકદમ સાચી નથી. એ આપણે આ 11મા ધોરણમાં લગભગ 9મા કે 10મા ચેપ્ટરમાં આવે છે. બળ છેદમાં ક્ષેત્રફળ. દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણ પ્રેશર, પ્રેશરનો પી, બળ F/A. હવે ખાલી તમે દબાણ શીખો તો ઘણું બધું શીખવાનું આવી જાય. મને બળનો એકમ નહીં આવડે તો એફની જગ્યાએ લખું MA. જો સાદુરૂપ આપતા જઈએ આપણે, F બરાબર MA, મને છેદમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, ક્ષેત્રફળ એટલે. હવે આ જ રીતે લખવું એ જરૂરી નથી. કોઈ બળનો એકમ આવડતો તો ડાયરેક્ટ પણ લખે, બરાબર, ન્યૂટન પર મીટર સ્ક્વેર, પણ આપણે પ્રેક્ટિસ કરીએ. અથવા ડાયરેક્ટ લખવું હોય તો અહીંયા સાઈડ પર લખી દેમ છું, SI એકમ, SI યુનિટ, કારણ કે ચોપડીમાં જ લખે ન્યૂટન પર મીટર સ્ક્વેર. મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર. હવે આ વારંવાર ન્યૂટન પર મીટર સ્ક્વેર લખવું પડે એટલે એને ટૂંકમાં નામ આપવાના. પાસ્કલ. પાસ્કલમાં પી નથી લખતા, પણ શું લખાય, PA. મને ન્યૂટનમાં N લખવાનો, પાસ્કલમાં P નહીં પણ PA લખવાનો. પણ પાસ્કલ લખવાથી કે ન્યૂટન પર મીટર સ્ક્વેર લખવાથી મને પારિમાણિક સૂત્ર આવડવાનું નથી. બરાબર, CGS પણ લખી દઈએ, પછી વાત કરીએ. ચાલો એની CGS યુનિટ તો કે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર, એનું કોઈ નામ નથી. હવે પારિમાણિક સૂત્ર માટે જે કામ કરવાનું તે સમજાવું. કે આપણે અહીંયા લખી દીધું દબાણ P બરાબર MA, લંબાઈ ગુણ્યા પહોળાઈ. M એટલે દળ, મીટર નથી વાંચવાનો. M ફોર મીટર, આ દળ છે, ભૌતિક રાશિ છે. બને દળનો એકમ કિલોગ્રામ. પ્રવેગ જસ્ટ હમણાં જ ઉપર જોઈ ગયા, મીટર પર સેકન્ડ સ્ક્વેર. છેદમાં મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર. હું સાદું રૂપ આપું છું, જો કિલોગ્રામ ઇન્ટુ મીટર પર મીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. હવે આધાર સરખા ભાગાકાર તો ઘાતાંકની બાદબાકી. કોઈ આને અંશમાં લઈ જાય તો 1 - 2 લખો, અને નીચે લાવો 2 - 1, સરખું જ છે. હું છેદમાં લઈ જામ, જોયું કિલોગ્રામ, અને 2 - 1 ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર એટલે એકમ થવાનો કિલોગ્રામ પર મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. પાસ્કલ લખો, કંઈ ફેર નહીં પડે. હા, દબાણનો કોઈ મિત્ર એકમાં લખવાનું નથી, તે પણ સમજાવો. એકમ પાસ્કલ જ લખાય અથવા ન્યૂટન પર મીટર સ્ક્વેર જ લખાય. પણ જો પારિમાણિક સૂત્ર સમજવું હોય તો આ પદ્ધતિ અપનાવવાની. પારિમાણિક સૂત્ર લખીએ, જો અહીંયા P બરાબર અંશમાં કોણ છે, કિલોગ્રામ, દળનો એકમ M, માથા પર 1, છેદમાં મીટર, લંબાઈ લેન્થ L1, સેકન્ડ સ્ક્વેર ટાઈમ T2. એટલે પારિમાણિક સૂત્ર M1 L - 1
T-2. આ દબાણનું પારિમાણિક સૂત્ર આવી ગયું. હવે આપણે સેજ આગળ જઈએ. આજે આપણે એક કામ કરીએ, અહીંયા જ અટકી ગયે.